નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નવા વર્ષથી બદલાશે આ નવા નિયમો। જ્યારે નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે, ત્યારે વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। આવતા વર્ષે ઘણા મોટા ફેરફારો થશે, જ્યારે લોકસભાની ચૂંટણી પણ 2024માં જ યોજાવાની છે। આ સિવાય સિમ કાર્ડ અને જીએસટીને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે। એકંદરે 1 જાન્યુઆરીથી 8 વસ્તુઓ બદલાઈ રહી છે, જેમાં ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વાહનોની કિંમતો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે। આવો અમે તમને જણાવીએ કે 1 જાન્યુઆરીથી કયા ફેરફારો થવાના છે। યુપીઆઈ નિષ્ક્રિય થશે। 1 જાન્યુઆરીથી 1 વર્ષથી બંધ યુપીઆઈ એકાઉન્ટ્સ બંધ થઈ જશે। બેંકો અને થર્ડ પાર્ટી એપ્સ જેમ કે પેટીએમ, ફોનપે અને ગૂગલ પે પણ 1 જાન્યુઆરીથી યુપીઆઈડીને નિષ્ક્રિય કરશે, જેમાં છેલ્લા 1 વર્ષમાં કોઈ વ્યવહાર થયો નથી। 2 સિમ કાર્ડના વિનિમય માટેના નિયમો। 1 જાન્યુઆરીથી સિમ મેળવવા માટે ડિજિટલ કેવાયસી કરાવવું જરૂરી બનશે, કારણ કે દૂરસંચાર વિભાગે પેપર આધારિત કેવાયસી બંધ કરી દીધું છે। 3 આઈટીઆર ફાઇલિંગ। તમારે 1 જાન્યુઆરીથી આઈટીઆર ફાઇલ કરવા માટે દંડ ચૂકવવો પડી શકે છે। ખરેખર 31 ડિસેમ્બર વિલંબિત આઈટીઆર રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે। આવી સ્થિતિમાં 1 જાન્યુઆરીથી દંડ વસૂલવામાં આવશે। 4 ડીમેટ એકાઉન્ટ નોમિની। જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અથવા વેપાર કરો છો, તો ચોક્કસપણે તેમાં નોમિની ઉમેરો। સેબીએ તેની સમયમર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 30 જૂન 1924 કરી છે। 5 પાર્સલ મોકલવું મોંઘું થશે। નવા વર્ષની શરૂઆતથી પાર્સલ મોકલવું મોંઘું થઈ શકે છે। ઓવરસીજે પાર્સલ મોકલવાના દરમાં 7% સુધીનો વધારો કર્યો છે। 6 ગેસ સિલિન્ડરની કિંમતો। ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે। આવી સ્થિતિમાં વર્ષના પ્રથમ દિવસે સામાન્ય લોકો માટે ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી જાહેરાત થઈ શકે છે। 7 મોંઘા થશે વાહનો। 1 જાન્યુઆરીથી દેશની ઘણી મોટી કાર કંપનીઓએ વાહનોની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે। આ લિસ્ટમાં લક્ઝરી વાહનોના નામ પણ સામેલ છે। 8 પાસપોર્ટ વિઝા નિયમો। વર્ષ 2024થી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી માટે તેમનો અભ્યાસ પૂરો થાય તે પહેલા વિઝા માટે અરજી કરવી પડશે। એટલે કે ત્યાં સુધી કોઈપણ દેશના વિદ્યાર્થીઓ વર્ક વિઝા પર સ્વિચ કરી શકશે નહીં, જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો ન થાય। લાખો ખેડૂતોને થશે ફાયદો। કેન્દ્ર સરકારે રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ચણા, મસૂર અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા, જવમાં 15 રૂપિયા, ચણામાં 105 રૂપિયા, મસૂરમાં 425 રૂપિયા, સરસવમાં 200 રૂપિયા, કસુંબીમાં 150 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ખરીફ અને રવિ પાકના વાવેતર પહેલા સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો। લોકસભાની ચૂંટણી આવી રહી છે। કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો કરવાની તૈયારીઓ ચાલી રહી છે। 20 મે 1922 પછી આ પ્રથમ વખત હશે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં તેલની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે। સ્વાભાવિક રીતે દરમાં ઘટાડા માટે આગામી લોકસભા ચૂંટણીને કારણ માનવામાં આવી રહ્યું છે। આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે।